જિલ્લામાં નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે। નેશનલ હાઈવે 56 અને 48ની હાલત અત્યંત ખરાબ છે। સાંસદ અને ધારાસભ્યોએ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી। સાંસદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ રજૂઆત કરી। સાંસદ ધવલ પટેલે ખરાબ રસ્તાની મુલાકાત લીધી, પરંતુ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા છતાં પણ સ્થિતિ તેની તેજ છે। હાઈવે પરના ખાડાઓ તાત્કાલિક પૂરવા માટે જોકે સૂચના આપવામાં આવી છે। છેલ્લા થોડા દિવસમાં પૂરા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થયો છે। એના લીધે પૂરો NH48, 848 અને 56 જે વલસાડ ડાંગ લોકસભાના અંતર્ગત આવે છે એ બિસ્માર હાલતમાં છે। એની સતત અમને રજૂઆત લોકો તરફથી મળી રહી છે અને અમને પણ આની વકી હતી। એના માટે જ મેં પોતે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ, અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ, અરવિંદભાઈ, રમણભાઈ મળીને નીતિન ગડકરી સાહેબને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સરસ રીતે કરે તાકી લોકોને પરેશાની ના થાય। છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે કામગીરી જેટલી કરવાની હતી એ કામગીરી નથી, અમારી અપેક્ષા પ્રમાણે નથી થઈ। એના લીધે રોડ બિસ્માર હાલતમાં છે ને સરસ રીતે કામગીરી થાય એના માટે હું અને ધારાસભ્યશ્રી પોતે સ્થળ પર આવા જેટલા સ્પોટ મેં આઈડેન્ટિફાઈ કરી પોતે સ્થળ પર ગયા છે। તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પણ અહીંયા તલબ કર્યા છે જલ્દીથી જલ્દી આ રસ્તા સરસ થઈ જાય અને એની સાથે સાથે જ્યાં જ્યાં પાણીનો ઘેરાવ થાય છે એવા સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરીને આપ્યા છે એમને।